વિસ્તારમાંથી રેડ કરીને જૈન દેરાસર પાસેની એલિફન્ટા સોસાયટીના 14મા માળેથી ડ્રગ્સ ઝડપી પાડ્યું. એસઓજીએ જિગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 25,68,000નો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આ કેસમાં જિગ્નેશ પંડ્યા સહિત 7 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમજ 5 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી. એસઓજીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આરોપી જિગ્નેશ પંડ્યા પોતાના મકાનમાં ડ્રગ્સનું પણ વેચાણ કરતો હતો. આરોપી દારૂ અને ગાંજો બાદ આ ડ્રગ્સનો વ્યસની બની ગયો હતો તથા ડ્રગ્સ અને દારૂની રેવ પાર્ટી માટે મકાન ₹1,000માં ભાડે આપતો હોવાનું પણ ખુલ્યું છે. મહત્વનું છે કે એનડીપીએસ એક્ટ હેઠળ 2022 થી 2024 સુધીમાં 100 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. જિગ્નેશ પંડ્યા છે એ 56 વર્ષની ઉંમરનો છે, 12 ધોરણ ભણેલો છે, પણ એની જે પ્રાથમિક પૂછપરછમાં એ પોતે ગાંજાનો વ્યસની હોય એવું જણાવે છે, ગાંજો અને દારૂનો. અને ત્યાર પછી આ એકાદ વર્ષથી ડ્રગ્સના પણ પેલામાં એડિક્શનમાં આવેલો હોય અને પોતાના ઘરે અવારનવાર આ રીતે દારૂની પાર્ટી કરતા હોય અને જે આવા પેડલરોના સંપર્કમાં હોય અને આ પ્રકારે પોતાની ઘરે બોલાવી અને ડ્રગ્સનું પણ આ રીતે પાર્ટી કરવાનું એને પકડાઈ ગયેલ છે.